શાકભાજીનું શરૂઆત ક્યારે થઈ કે હું ચીકુ જે મેન માર્કેટમાં ચીકુની હરાજી થતી ને ત્યાં હું બિલ બનાવવા જતો સવાર વહેલા, એટલે ત્યાં ગયા પછી એ વાતાવરણની અંદર ડરી ગયા પછી શાકભાજી ચાલુ કરી કે હવે પોતાનો બિઝનેસ કરવો છે. કટલરી માટે લીધી. એ લોકો બધા હાલ ધંધો કરે છે. 2 જણ તો ટેલરમાં કારીગર થઈ ગયા છે અને રિક્ષાઓ ચલાવે છે ને સારો સારો કામ કરે છે ને દુકાનો ચલાવે છે. દરેક ઋતુના ફળ બહુ મજાના હોય. ચોમાસું બેસી ગયું છે અને પેલા જાંબુ આપણને દેખાય, જાંબુડા જ્યાં દેખાય ત્યાં. અત્યારે આમ પ્રકૃતિની દ્રષ્ટિએ વિચારીએ ને તો બહુ રીચ લાગતો એવો પ્રદેશ, એવો જિલ્લો મહીસાગર પ્રાકૃતિક રીતે. ત્યાં હું આવેલી છું અને એનું આ જેતપુર ગામ છે મજાનું, સરસ મજાનો જાંબુનું ઝાડ દેખ્યું એટલે મેં ખૂબ બધા જાંબુ પાડ્યા. એમાંથી આ થોડા ઘણા હું કહેતી હોઉં છું કે આપણા ફ્રૂટ્સ જે મને સૌથી વધારે ગમે, જેમના ઘરે હું જઈ રહી છું એ રાજુભાઈ છે અને અમારા લોન ધારક ફૂલોનો વેપાર કરે. એ ગાડીઓ ફૂલોથી શણગારવાનું, સામાન્ય રીતે લગ્નોમાં વરરાજાની ગાડી શણગારાતી હોય એ ગાડી શણગારવાનું કામ, ફૂલના હાર બનાવવાનું અને એ પ્રકારના કામો રાજુભાઈ કરે. અને મૂડી એમની પાસે બહુ ઓછી, એટલે એમાંથી જેટલું મળે એ કર્યા કરતા હતા. ઝાઝી મૂડી મળે તો વધારે મોટો ધંધો કરી શકાય. અમારી પાસેથી કેટલી લોન પહેલી વખત તમે લીધી? 30 તો લોનની જરૂર કેમ પડી? લોનની જરૂર બેના દુકાન માટે. અચ્છા, એટલે દુકાન પહેલાં તમે કેવી રીતે લારી પર કરતા અને અમે 30,000 આપ્યા, 30,000 એમાંથી તમે ભાડેથી દુકાન લીધી? ભાડે અને ત્યાં વધારે સામાન લઈને રાખો. અત્યારે સામાન લેવા માટે 50 ને લેવા, બીજી 50,000ની પછી લીધી એમ. તો હવે તમે વધારે ફૂલો ક્યાંથી લાવો? ફૂલો બરોડાથી આવે બેન. અચ્છા, એ તમે ઓર્ડર કરો એ પ્રમાણે ત્યાંથી તમને મોકલે એમ. અને કેવા પ્રકારના ફૂલોમાં તમે શું શું બનાવો? ફૂલોમાં આર્ટસડી, ગાડી સજાવવાની, વરરાજાનું બધું. એટલે હાર બનાવો અને બીજું જે જરૂરિયાત ફૂલોમાંથી થતી હોય એ તમે પૂરી કરો એમ. અને આવક કેટલી થઈ જાય હવે? આવક બેન ઓર્ડર પ્રમાણે આવક થાય. જો ઓર્ડર આવે તો વધારે થાય ને. એટલે લગ્ન સિઝનમાં સૌથી સારી. બરાબર ને? લોનનો હપ્તો નિયમિત ભરાય? નિયમિત ભરાય. બરાબર છે. અને બચત પણ થાય? થાય. સરસ. હવે આગળ શું કરવું છે એ કહો. આગળ બેન દુકાન પોતાની દુકાન કરવી છે. અરે વાહ. તમે એમની સાથે આ ઘેર બધું લાવે એટલે તમે બનાવો એમને. એમના પત્ની પણ છે જે એમની સાથે સહભાગી થાય આખા કાર્યમાં. પણ અમે બહુ રાજી થઈએ જ્યારે આ પ્રકારે આખી પેલું કહેવાય ને કે પરિવાર આખો ઉપર આવી જાય. રકમ કેટલી નાનકડી છે, 30,000 રૂપિયા. કદાચ સિટીમાં રહેતા સુખી સંપન્ન માણસો માટે 30,000ની બહુ મોટી વેલ્યુ ન હોય, પણ રાજુભાઈ જેવા પરિવારો માટે 30,000 એટલે એમનું આખું જીવન બદલાઈ જાય એવડી મોટી એની વેલ્યુ છે. બસ એ સુખી થાય એવું ઈચ્છીએ. જેતપુરમાં અમે કુલ 11 પરિવારોને લોન આપી છે. આજે હું મળવા માટે આવી તો બીજા પણ પરિવારો હતા. આ ખેરોલીથી અમારા બેન અમને મળવા માટે આવ્યા, એમને પણ અમે લોન આપેલી. એમણે તો જબરી પ્રગતિ કરી છે. કેટલી ભેંસો લાયા, ગાયો લાયા, ઘંટી પણ કરી, બેન્ડ પણ કર્યું. આટલી બધી અમને ખબર નહોતી. અહીંયા લોન આલી મને સાહેબે બેને આલી ને તો 30,000ની લોન કરીને મેં ઘંટી લાવી. બરાબર છે. ઘંટી લાવ્યા પછી ફરી લોન લીધી 50,000ની. ગાય લાવ્યા પછી શું કરી, ફરી ભેંસ લાવ્યા પછી મારા છોકરા એમના જાતે કમાય, કલરનું કામ કરે, બેન્ડનું કામ કરે, એને પછી એમણે બેન્ડ લાવ્યા. એટલે અમે આગળ બધું વધાર્યું ને તો બધું અને એમ બધા માટે અમે પાછો આગળ પણ કર્યું. અહીં પણ એને એમના ઘરવાળા બંને આ પરિવારો જે છે એમનું કુટુંબ થાય, એમનું પિયર થાય ને તમારે. બિલકુલ. એટલે એ સુખી થયા એટલે એમને એમના પિયરમાં લઈ આવ્યા અમને. અને આ બધા પરિવારોને લોન અપાવવામાં પણ એ સાથે રહ્યા. પણ બસ આવા પરિવારો બિલકુલ. આ કેટલી મજાની વાત છે. એટલે જરા પેલો ઈર્ષા ભાવ નહીં તો એવું થાય કે હું જ સુખી થયું છે, બીજા નહીં. બિલકુલ. આપણે એક ટાઈમ ખાઈએ ને, 2 ટાઈમ ખાતા તો એક ટાઈમ ખાવા.
પણ એક જો સુખી તો આપણે સુખી. સુખી, બિલકુલ. આવા પરિવારો છે રાજુભાઈ જેવા, અને એ સુખી થાય એમને અમે બે પાંદડે કરવામાં ક્યાંક નિમિત્ત બની શકીએ તો એ બહુ જ મોટી વાત છે. અમારા વિનોદનો બહુ મોટો ફાળો છે આ બધામાં. એ સતત આ પરિવારોની વચ્ચે હોય, એ ફરતો હોય એમની વચ્ચે, અને એમાંથી શોધી કાઢે કોને શું મદદરૂપ થઈ શકાય. અહીં રહેતા પરિવારોના પ્રાથમિક પ્રશ્નો પણ છે. પોતાની જમીન તો છે પણ કેટલાક પાસે હજી પાકા ઘર નથી, તો એમાં સરકારમાંથી પાકા ઘર માટે એમને મદદ મળે એ માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. એમના ઘરો પણ બધાના પાકા થાય એવું છીએ. બાળકોના ભણતર માટે પણ ક્યાંક મદદરૂપ થવાનું મનમાં ભાવ છે, એ પણ કરીશું. પણ પ્રકૃતિ વચ્ચે રહે છે આ લોકો, શુદ્ધ હવા છે અને મજાની એમની જિંદગી છે. એમાં આ જાંબુ છે જેને ખાઈને અમે પણ રાજી છીએ, અને બસ આ બધા ખૂબ સુખી થાય. આ જગતમાં કોઈ વ્યક્તિ દુઃખી ના રહે ને એવું એક સ્વપ્ન આપણે સૌ સેવીએ. કોણ એવું ઈચ્છે કે દુઃખ આ સાથે જગતમાં રહે અથવા દુઃખ કોઈના જીવનમાં પડે? એવું તો કોઈ ઈચ્છે નહીં. આ જગતમાં સૌ સુખી થાય ને એવું આપણે સૌ ઈચ્છતા હોઈએ છીએ. દુઃખનો છાંયો પણ આપણા જીવનમાં જેમ ન પડે એવી રીતે આવા કોઈ પણ તક વંચિત હોય કે કોઈના પણ જીવનમાં દુઃખનો છાંયો જરાકે પડે ને એવું ઈચ્છીએ. એ માટે ભગવાનને પ્રાર્થના પણ કરીએ, અને અમારાથી બનતું એમના સુખમાં નિમિત્ત બનવાનું અમે કરી શકીએ તો એનો બહુ મોટો રાજીપો પણ છે. પ્રતુલભાઈ શ્રોફ, ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન, VSSM સાથે મળીને અને અનેક સ્વજનો સંસ્થા સાથે મળીને આ લોન કાર્યક્રમમાં અમને સપોર્ટ કરે એટલે આ બધાને સુખી કરવામાં નિમિત્ત બની શકીએ છીએ. બસ બહુ જ રાજીપો, અને બધા બે પાંદડે થાય એવું છીએ. શુભમ ભવતુ.